તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો તમને બધાને ખબર જ હશે કે થોડાક દિવસો પહેલાં જે મિત્રો બગદાણાના સેવક એવા નવનીતભાઈ ઉપર મિત્રો 8 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો કોળી સમાજના આગેવાનો જે મિત્રો નવનીતભાઈને સપોર્ટ આપવા માટે ખુલ્લેઆમ મિત્રો અત્યારે મેદાનની અંદર ઉતર્યા છે અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો નવનીતભાઈ કેસની અંદર મિત્રો એક હવે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। એ મિત્રો આ વિડીયોની અંદર આપણે વિગતવાર વાત કરવાના છીએ, તો મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલ ઉપર। અને જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો તે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં। અને સૌથી પહેલાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો નવનીતભાઈ કેસની અંદર મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે મિત્રો નવનીતભાઈને 11 દિવસ મિત્રો હોસ્પિટલમાં એડમિટ રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો એમને અત્યારે ઘરે લાવવામાં આવ્યા છે। અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના અમુક નેતાઓ જે મિત્રો એમને ઘરે એમના હાલચાલ પૂછવા માટે અને એમને મળવા માટે ગયા હતા। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો કોળી સમાજના આગેવાનોએ જે મિત્રો જણાવ્યું હતું કે અને હજી સુધી નવનીતભાઈ કેસની અંદર નવનીતભાઈને કોઈ પણ પ્રકારનો મિત્રો ન્યાય મળ્યો નથી। અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો કોળી સમાજના યુવકે એવું જણાવ્યું છે કે જો નવનીતભાઈને હવે આવનારા સમયની અંદર જો ન્યાય નહીં મળે તો અમે ઉગ્રથી ઉગ્ર મોટામાં મોટું આંદોલન કરીશું અને સરકાર સુધી પણ જઈશું। અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો હમણાં થોડાક દિવસો પહેલાં જે મિત્રો આપણા ગુજરાતી પ્રવાસે જે નરેન્દ્ર મોદી આવ્યા હતા એની અંદર પણ મિત્રો કોળી સમાજના એક પણ આગેવાન કે કોળી સમાજનો એક પણ નેતા જોવા મળ્યો નહોતો, કારણ કે મિત્રો હજી સુધી નવનીતભાઈને ન્યાય મળ્યો નથી। એના કારણે મિત્રો ભાજપ સરકારનો કોળી સમાજ અત્યારે બહિષ્કાર કરી રહ્યો છે। અને તમને બધાને ખબર જ હશે મિત્રો કે અત્યારે નવનીતભાઈ ઉપર જ્યારથી મિત્રો હુમલો કરવામાં આવ્યો ત્યારથી લઈને મિત્રો અત્યાર સુધી સોશિયલ મીડિયાની અંદર નવનીતભાઈને લઈને ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એની અંદર મિત્રો એક ચોંકાવનારો ખુલાસો મોટા સમાચાર સામે આવ્યા છે। આ હુમલાનું કાવતરું રચનાર કોણ છે? તો મિત્રો કોળી સમાજના આગેવાનો એવું જણાવી રહ્યા છે કે માયાભાઈ આહિરના દીકરા એવા જયરાજ આહિરે આ હુમલાનું સંપૂર્ણ કાવતરું રચીને હુમલો કરાવ્યો।